ગઈકાલની જે ઘટના બની છે એ બોટાદ જિલ્લા અને હળદર ગામ માટે એક બહુ દુઃખદ ઘટના છે. હકીકત આ મુદ્દો છે એ ખેડૂત અને બોટાદ એપીએમસીનો હતો. ત્યારબાદ આપ અને એપીએમસીનો બન્યો. હવે જે ઘટના જે પંચાયત જે થવાની હતી, ખેડૂત પંચાયત, એ થવાની હતી માર્કેટિંગ યાર્ડની અંદર, પણ સડનલી એ લોકોએ ટ્રાન્સફર કરી નાખી હળદરની અંદર. 70 થી 80% હળદર ગામજનો, ગામના બહેનો, ગામના ભાઈઓ આ વાતથી હાવ અજાણ છે. ગામને કોઈને ખ્યાલ નથી આ મીટિંગ છે કે અહીંયા સંમેલન થવાનું છે કે જે કાંઈ થવાનું છે. અને ગઈકાલે બહારના લોકો અહીંયા છે. હા, હું માનું છું 5-10% ગામના હશે, મોસ્ટ ઓફલી લોકો બહારના હતા. અને જે ઘટના બની છે એ દુઃખદ ઘટના હતી ને એ ઘટનામાં જે હુલ્લડ થયું છે મોસ્ટ ઓફ બહારના લોકોએ આ કામ કરેલું છે. અમે બોટાદ જિલ્લા પોલીસ તંત્ર, પ્રશાસન, દરેકને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ હવે જે લોકોને એરેસ્ટ કર્યા છે, એરેસ્ટની અંદર હળદર ગામના નિર્દોષ લોકો છે, જેને ઘરેથી લઈ ગયા છે, જેને મારીને પણ લઈ ગયા છે, તો એ લોકોને નિર્દોષ છોડવા જોઈએ. અહીંયાથી આ ગામના કેટલા લોકોની અટકાયત કરી છે જે ગામમાં રહેતા હોય સ્થાનિક લોકો એવા? આમ કોઈ પરફેક્ટ જે આંકડો કોઈને મળ્યો નથી, કારણ કે ગામ બહુ મોટું છે. અંદાજિત ગામના તો હશે કદાચ, પણ અંદાજિત 120, 30, 40, 50 લોકોનો આંકડો અત્યારે આવી રહ્યો છે કે એટલા લોકો અટકાઈ કરેલી છે. પણ આ સાંજ સુધીમાં અમને આઈડિયા આવશે ગામના કેટલા હતા હકીકત. ગામના ઘણા લોકોને એવું કહ્યું છે કે નિર્દોષ લોકોને પણ પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા છે. તો આપ પોલીસને શું માંગ કરો? શ્યોર, હું આ વાતને પૂરેપૂરું સપોર્ટ આપું છું કે હળદર ગામના નિર્દોષ લોકોને પોલીસ તંત્ર લઈ ગયું છે. અમે પોલીસ તંત્રને જરૂર કહીએ છીએ કે ભાઈ તમે નો ડાઉટ કાયદાના ભાગરૂપે અહીંથી લઈ ગયા છો. હવે આપ લોકો એનું વેરિફિકેશન કરો, ચેક કરો કે આ લોકો હુલ્લડમાં કે કાંકી શાળામાં હતા કે નહીં. જો એ લોકો કાંકી શાળામાં નથી જેમ તેમ લઈ ગયા છે, નિર્દોષ છૂટા કરો. આપના નેતાઓ પણ હાજર હતા, તે લોકોની અટકાયત કરી છે, તો તે લોકો ત્યારબાદ ગામનો સંપર્ક કર્યો છે ખરા? ના, આપના નેતા જે સમયે આ હુલ્લડ બન્યું ત્યારે નીકળી ગયા હતા અને ત્યારબાદ ગામનો સંપર્ક, એક વસ્તુ એવી છે કે ભાઈ ગામની અંદર જે લોકો 10-12 કે જે લોકો આપ સાથે જોડાયેલા છે એ લોકોનો સંપર્ક કરવાના છે. ગામના લોકોનો કોઈ સંપર્ક કર્યો નથી. લોકોએ ગામની કોઈ પરમિશન લીધી ત્યાં કાર્યક્રમ કરવા માટે? ના, એવું કોઈ પરમિશન નથી લીધી ગામની.